જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ડોડિયાવાડ ફળિયામાં પાણી ભરાઈ જતા 11 ગ્રામજનો ફસાયા હતા. વહીવટી તંત્ર અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ SDRF ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તાપી જિલ્લામાં સતત વરસાદના કારણે વ્યારા શહેર સહિતના વ્યારા તાલુકા અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વ્યારા તાલુકાના કરંજવેલ, બાલપુર, તાળકુવા, ચીખલી, ડુંગરગામ, ભાનાવાડી, કટાસવાણ ગામોમાંથી પસાર થતી કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલ છે. વ્યારા નગરમાં અનેક જગ્યા પર પાણી ભરાતા રાહને તે કામગીરી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે જનજીવન અને વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયા છે. જિલ્લાના ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓમાં બંધ કરાયેલા રસ્તાઓની વિગતવાર માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. વ્યારામાં 47, ડોલવણમાં 62, વાલોડમાં 27, સોનગઢમાં 24 અને ઉકાઈમાં 11 રસ્તાઓ બંધ છે. ઉચ્છલમાં 2 રસ્તાઓ બંધ કરાયા છે. તાપી જિલ્લામાં સતત વરસાદના કારણે વ્યારા, સોનગઢ અને વાલોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય બજારો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ગંભીર સમસ્યા સર્જાઈ છે. વહીવટતંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા નાગરિક સુવિધા માટે બંધ માર્ગોનો વિકલ્પ રૂપે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.